નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા લાઇવ 24 દેશભરમાં ચોમાસું ફરી સક્રિય બનતા આગામી 8 કલાક અત્યંત મહત્વના માનવામાં આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી એ 12 રાજ્યો માટે ભારે વરસાદ, ગાજવીજ અને તોફાની પવનની ચેતવણી જાહેર કરી છે. આઈએમડી અનુસાર દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં આગામી કલાકોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે 60-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. અનેક વિસ્તારોમાં વીજળી પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અને સ્થાનિક પ્રશાસન તેમજ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સિહોર તાલુકાના ઝુગડા ગામમાં એક સિંહ ગાયનો શિકાર કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. સ્થાનિક લોકોએ આ ઘટનાનો વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. વિડીયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર મહુવા નેશનલ હાઇવે પરથી એક ગંભીર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રોહિશાળા ગામ નજીક 2 દિવસ પહેલા બનેલી આ ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માતમાં સ્થાનિક યુવક હસન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.